અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું. અમદાવાદ નજીક નિષ્કલંકી નારાયણ તીર્થધામ ખાતે મુખ્ય ઉદ્ઘાટક તરીકે અખિલ ભારતીય મજદૂર સંઘના ઉપમહામંત્રી સુરેન્દ્ર પાંડેજીના મુખ્ય અતિથિ એવા ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના પ્રભારી રાજેશજી અને વિશેષ ઉપસ્થિત VM ચાવડાની સાથે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જિગ્નેશભાઈ મજમુદાર અને મહામંત્રી ગિરીશભાઈ પટેલના અતિથિ વિશેષ પદે આ પ્રથમ ત્રિવાર્ષિક અધિવેશન ગુજરાત પ્રદેશ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા અને મહામંત્રી લક્ષ્મણભાઈ ખટાણના યજમાન પદે યોજાયું હતું. આ અધિવેશનમાં ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનના 70મા વર્ષના પ્રવેશ સંદર્ભે અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે. એમાં 2 કાર્યક્રમો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યા છે. એ પૈકીમાં એક પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમમાં રાજ્યના 5 લાખ કરતાં વધુ બાળકો નાગરિકોને આવરી લેતા કાર્યક્રમનું નોંધપાત્ર યોગદાન અને ભાગીદારી એવા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી સંઘના જિલ્લા પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓ અને વર્લ્ડ રેકોર્ડના ભાગીદાર થવા બદલ મંચ ઉપરથી વર્લ્ડ રેકોર્ડના CEO દ્વારા મેડલ અને સર્ટિફિકેટ પણથી સન્માનિત કરાયા હતા. મિડ ડે મીલ સ્કીમ ગુજરાત અને તામિલનાડુમાં છેલ્લા 41 વર્ષથી અમલી છે અને ક્રમશઃ 1995થી 2010 સુધીમાં રાષ્ટ્રીય લેવલે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આ યોજના ચલાવાઈ રહી છે. ગુજરાત રાજ્યના રોજિંદા 43 લાખ પ્રાઇમરી અને અપર પ્રાઇમરીના બાળકો સહિત દેશના 11 કરોડ બાળકોને આ યોજનાનો અંદાજે 25 લાખ જેટલા રસોઈયાઓ અને મદદનીશો દ્વારા શાળામાં જ બનાવાયેલી રસોઈ દ્વારા તાજું અને ગરમ ભોજન પીરસાઈ રહ્યું છે. ભારતીય મજદૂર સંઘના 70 વર્ષના ઇતિહાસમાં અને 70મા વર્ષના અનુસંધાને અમે ભારતમાં સર્વપ્રથમ આવું મિડ ડે મીલના કર્મચારીઓનું ત્રિવાર્ષિક સંમેલન, પહેલું વાર્ષિક સંમેલન અમે કરી રહ્યા છીએ. આ વાર્ષિક સંમેલન હવે એકવાર આ થશે, પછી દર 3 વર્ષે આવું સંમેલન થશે. પણ ગુજરાતને બહુ સારો એક સુઅવસર પ્રાપ્ત થયો છે કે એની શરૂઆત ગુજરાતથી થાય છે. અને આજે હનુમાન જન્મોત્સવ છે એ શુભ દિને આ શુભ કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ. એમાં ભારતીય મજદૂર સંઘ તરીકે અમે જુદા જુદા રાજ્યોના આજે પ્રતિનિધિઓને જે બોલાયા છે એમાં 2 દિવસ અમે મુખ્ય મંથનને વિચાર એ કરીશું કે આ જે કર્મચારીઓ છે, કર્મચારીઓ એક તો બહુ ઓછા વેતનમાં કામ કરે છે, એક બીજું એ લોકોને કોઈ કાયમી પ્રકારના કર્મચારીઓ તરીકે ગણતા નથી, 2 અને ત્રીજું કે એ લોકોનું હિત સાથે રાખી અને જે દેશના જે આવનારી પેઢીના જે બાળકો છે એમનું પણ હિત સચવાય અને આ આખો જે યોજના છે એ યોજના સુચારુ રૂપથી ચાલે એના માટે સરકારને શું સૂચન કરી શકીએ, અમે સંગઠન તરીકે શું ફેરફાર કરી શકીએ અને શ્રમિકોને શું ફાયદો કરાવી શકીએ, એ બધી વસ્તુનું 1.5 દિવસ વિચાર મંથન કરશું. ભારતીય મજદૂર સંઘ સંલગ્ન PM પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી મહાસંઘના યજમાન પદે દેશભરથી 8 થી 12 રાજ્યોના આ યોજનાના પ્રદેશ સંગઠનના અંદાજે 250 જેટલા ડેલિગેટ ઉપસ્થિત સ્થિતિમાં રાષ્ટ્રીય હિત સાથે શ્રમિક હેતુના રક્ષણ માટે આ વિશ્વની સૌથી મોટી ભોજન યોજનાનું સંરક્ષણ થાય એ ભારતીય મજદૂર સંઘના મૂળભૂત સિદ્ધાંતોના 2 દિવસીય અધિવેશનના મંથનમાં કરવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંઘના 70 વર્ષના ઉપલક્ષની અંદર પ્રથમ ત્રિવાર્ષિક અધિવેશન મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું યોજાવા જઈ રહ્યું છે આ પાવન ભૂમિ ઉપર. કર્મચારીઓના જે મહત્ત્વના પ્રશ્નો છે ને એમાં ખાસ કરીને અત્યારે હાલ જે ગુજરાતનો એક સળગતો પ્રશ્ન કહી શકાય કે મિડ ડે મીલના કર્મચારીઓ જે જગ્યાએ કાર્યરત છે, જે જિલ્લાઓની અંદર જે ગ્રામીણ સ્તર ઉપર જે લોકોના રસોડા ચાલે છે એને ખાનગીકરણ કરવા માટેની સરકારની બજેટમાં એક જોગવાઈ કરી છે. એના સંદર્ભમાં પણ અમે અગાઉ પણ માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય શિક્ષણ મંત્રીશ્રી સાથે પણ અમારી બેઠક થઈ છે. એમની અમે રજૂઆત પણ કરી છે કે આ ખૂબ જ પાયાના કાર્યકર્તાઓ પણ કહી શકાય અને બાળકો માટે ખૂબ જ મહત્ત્વના જે વિષયોને ધ્યાનમાં રાખીને ચાલતા સંચાલકો, રસોઈયા, મદદનીશો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. તો આપણે આ જે કંઈ પણ ટેન્ડરની પ્રક્રિયા તમે કરી છે એને તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ અને સાથે સાથે જે પ્રથા અત્યારે હાલ ચાલી રહી છે એ જ પ્રથા પ્રમાણે PM પોષણ શક્તિ નિર્માણ યોજના જે ચાલી રહી છે એને ચલાવવી જોઈએ.
અને એના માટે આગામી સમયની અંદર પણ એ બાબતે જે કંઈ પણ કાર્યક્રમો કરવાના થશે અથવા તો જે કંઈ પણ સંગઠન તરફથી અમારે કરવાનું થશે એ ચોક્કસ અમે દિશામાં કરવાના છીએ. ગુજરાતના આંગણે આજે આ યોજનાના 36 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર રાષ્ટ્રીય અધિવેશન થવા જઈ રહ્યું છે. આપ જાણો છો કે આ યોજનાના ઘણા બધા પ્રશ્નો પણ હોય છે. સાથે સાથે રાષ્ટ્રવાદ સાથે જોડાયેલા કર્મચારીઓ આજે રાષ્ટ્રવાદની વિશાળ સમુદ્રમાં ભળવા જઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને અમે અલગ દિશાથી જોઈએ છીએ. આપ જુઓ તો નિષ્કલંકીમાં નારાયણ પ્રેરણા તીર્થ ખૂબ જ પોઝિટિવ ઉર્જા સાથે આજે સમગ્ર દેશમાંથી 10 થી 12 રાજ્યોના ડેલિગેટો સાથેનું અધિવેશન છે. 2 દિવસ ચાલશે. એમાં મંથન થશે, વિચાર થશે. આપ અમારા પ્રદેશમાં અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મજુમદાર અને મહામંત્રી શ્રી ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અને આ યોજના રાજ્યની દેશની સૌથી મોટી યોજના છે અને વિશ્વની પોષણ યોજના પૈકીની એક છે. 25 લાખ રસોઈની હેલ્પરો કામ કરે છે. ત્યારે આ કાર્યક્રમનું ખૂબ મહત્વ એટલા માટે છે કે વિશ્વની સૌથી પોષણ યોજનાના સાથે જોડાયેલા રસોઈની હેલ્પર સાથેની યોજનાનું મંથન, યોજનાને કઈ રીતે આગળ લઈ શકાય અને દેશના વિકાસમાં અમે કઈ રીતે ભાગીદાર થઈ શકીએ. અને ખાસ કરીને આ દેશના નાગરિકો, જે ભવિષ્યના નાગરિકો છે, બાળકોને પોષણ કઈ રીતે આપી શકીએ એ અંગે અમારું ભારતીય મજદૂરના મુખ્ય સિદ્ધાંત મુજબ રાષ્ટ્રહિત પહેલું છે. ત્યારબાદ ઉદ્યોગિક એટલે આ યોજનાને કઈ રીતે આગળ લઈ શકાય. ઉપરાંત આ અધિવેશનનું મુખ્ય હાર્દ એવું શ્રમિક હિત, 3 સિદ્ધાંતો સાથે ચાલતો ભારતીય મજદૂર સંઘ છે. શ્રમિક હિત, ઉદ્યોગ હિત અને રાષ્ટ્રહિત સાથે આજે અમે 2 દિવસ મંથન કરશું. જેમાં મુખ્ય ઠરાવો પણ કરવામાં આવ્યા છે, જેમાં શ્રમિકોના હકનો, હિતોની ચર્ચા અને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. કર્મચારીઓને લગતા અનેક પ્રશ્નો અને લઘુત્તમ વેતનનો તેમાં સમાવેશ કરાયો છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી સંઘના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા 78 તાલુકામાં સ્વૈચ્છિક સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવાની જોગવાઈનો મુદ્દો પણ ખાસ ચર્ચા થશે અને એ અંગેની સંગઠનની રણનીતિ પણ ઘડવામાં આવશે. એવા અનેક વિષયો સાથે સંગઠનને મજબૂત બનાવવાની ચોક્કસ નીતિ પણ આ અધિવેશનમાં ઘડવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.